તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હર હર મહાદેવ બધાને. તો આજે છે ને બોર તળાવ જવાનું છે. બોર તળાવમાં બાલવાટિકા છે જે મેં પણ ન જોયું, તો મારી જેમ ઘણા બધાએ નહીં જોયું હોય, તો આજે આપણે ત્યાં વિઝિટ કરવાનું છે. તો ત્યાં ઘણી બધી વસ્તુમાં ડેવલપ થયું છે, તો આપણે જઈએ આજે જોઈએ. તો ત્યાં બધી એક્ટિવિટી છે, અલગ અલગ નાના બાળકો માટે પણ છે ને મોટા માટે પણ હશે. તો ત્યાં જે પણ હશે તમારી યાદ શેર કરીશ. તો વિડીયોમાં એન્ડ અહીંથી ટિકિટ લેવાની. અચ્છા, આ છે કાચઘર, અહીંયા છે માછલી ઘર, અને અહીંયા સરસ મજાનું જઈએ આપણે અત્યારે મિરર મેઝમાં. તો અંદર કંઈક ભૂલ ભૂલૈયા જેવું બતાશે. નાયરા બેન તો જતા રહ્યા. સો ગાઈઝ, કંઈક આવું છે મિરર મેઝ. તો તમે જોઈ શકો છો બધી જગ્યાએ અલગ અલગ ટાઈપના કાચ છે, અને કાચમાં નાના બાળકો જોઈને તે અલગ અલગ વસ્તુ થતી હોય છે. પતલા થાય, જાડા થાય, એટલે હસતા હોય બધા. એ નાના છોકરાઓને પણ મજા આવે, અને નાના છોકરાના બાને મોટાને પણ મજા આવે એવું છે અહીંયા અંદર. તો જો નાયરાબેન પણ ત્યાં આગળ આવું કંઈક કરે છે. તો ચલો, આ બધું છે ને હવે ભૂલ ભૂલૈયા છે. તો ભૂલ ભૂલૈયાની અંદર બધી જગ્યાએ બધી સાઈડમાં કાચ હોય, એટલે આપણને કાચ જોઈને ખબર ન પડે કે આપણે કયા રસ્તે જવાનું છે. એટલે બધું અડીને જવું પડે. પણ મસ્ત અલગ અંદર લાઇટિંગ થતી હતી, અને અલગ અલગ લાઇટિંગ હતી ને, એટલે વધારે મજા આવે. પણ બધી જગ્યાએ રસ્તા સેમ જ બતાવે, બધી પેટર્ન ને એવું બધું સરખું હોય ને, એટલે કાંઈ ખબર ન પડે ક્યાંથી ક્યાં જવાનું. પણ બધું આપણે ફાઇનલી નીકળી ગયા હતા. હા, અને નાયરા મને પાછી લેવા આવી હતી કે મમ્મી ખોવાઈ ગઈ છે કે એમ. પણ આમાં છે ને ભટકાઈ જાય કાચ હારે તોય ખબર ન પડે. એટલે બધા કાચને ટચ કરીને જવાનું, જ્યાં રસ્તો દેખાય ત્યાંથી જતું રહેવાનું. અને અહીંયા પણ મજા આવે એવું છે ને. ટિકિટની વાત કરું ને તો ટિકિટ કાંઈ વધારે નથી. અહીંયા 20-20 રૂપિયા ટિકિટ હતી. નાના બાળકોની કાંઈ હોતી નથી ટિકિટ. એટલે અહીંયા છે ને એક્સપિરિયન્સ કર્યા જેવો છે. બાકી અહીંયા બહુ મજા કરી અમે લોકોએ. તો જોઈ શકો છો. વેટિંગ એરિયા, થિયેટર. અને અહીંયા છે ને 5D થિયેટર છે ભાઈ. એમાં અલીબાબાનું મસ્ત થોડું એવું મૂવીની ક્લિપ બતાવી હતી, અને 5D ચશ્મા પહેરાવીને બેઠાડી દે છે ચેર ઉપર. અને આખું છે ને એ જે ચેર છે ને બધી હલતી હોય છે 5Dમાં. જો બેઠેલા હોય જોવા માટે તો બધાને ખબર જ હશે કે પકડીને બેસવાનું હોય, અને અંદર જ આપણે હોય એવું જ તે ફીલ થાય છે. એટલે પાછળથી કોઈક મારે, અને મતલબ એક્સપિરિયન્સ જ અલગ હોય છે આ 5D થિયેટરનો. એટલે એમાં અમે ગયા હતા, અને પર પર્સન 40 રૂપિયા ટિકિટ હતી. નાના બાળકોની તો નથી લેવાની હોતી, પણ અમે પણ નહોતી લીધી. કદાચ લેવાની કહેતો તમે. અને 5 વર્ષથી તે નીચેના હોય ને, એને પ્રેગ્નેન્ટ લેડીઝ હોય એને, એ લોકોને બધાને અહીંયા જવાની મનાઈ છે. કારણ કે એ ટાઈપનું કંઈક આમાં હોય છે, બતાવે છે 5D હોય એટલે ચશ્મા પહેરીને બેઠાડે છે. એટલે થોડુંક કેરફુલી રહેવાનું હોય. અને આમાં અલગ અલગ બધા હોય છે મૂવી, કે અલીબાબાનું અમુક વાર હોરર પણ હોઈ શકે. એટલે આમ તો નાના બાળકો માટે સ્પેશિયલ હોય, એટલે બધું અલગ અલગ હોય. તો અહીંયા મજા આવે એવું હતું. અને ત્યાં અમે પણ જોવા બેઠી ગયા હતા. અને જો અહીંયા છે ને
સરસ આવી અને આ થીમ બધું હતી. એક્ટિવિટી છે તો તમને પણ આ ક્લિપ તો તમારી આપણે હારે પણ વિડીયો શેર શૂટ કરી. એ રીતે તો આ અને હવે હતું જઈએ છીએ થિયેટર 5D. તો આ બાલવાટિકા છે ને એમાં ટિકિટ લેવી પડે છે, બાકી બીજી બાજુથી તે તમે જાઓ ડાયરેક્ટલી તો કંઈ ટિકિટ નથી હોતી. અને આ જો બહુ મોટી સ્લાઈડ છે. બહુ મોટી રાઈડ કરી આવી હો. હવે ત્યાંથી ચડવા જશે. કવડી મોટી સ્લાઈડ છે. આવી મહેંદીનો લાભ કોણે કોણે લીધો જરા કમેન્ટ કરજો. તો પહેલાં કંઈક ફેસ્ટિવલ ને એવું બધું હોય ને કંઈ મંદિરે જતા ને તો આ બધા બહુ બહાર લઈને બેઠતા અને થોડોક જ કંઈક ચાર્જ હોય છે, પણ આ વસ્તુ કરાવવાનો કંઈક અલગ જ તે આનંદ હોય છે. તો આ બધું કોણે કોણે કર્યું છે મારી જેમ? જો તમે કર્યું હોય તો કમેન્ટ જરાક કરજો ને. ગેટ છે અંદર મંદિર બાજુ જવાનું. અહીંથી જવાનું જ ને પછી આ મોટી બોટ અહીં મૂકેલી છે અને પછી આ રીતનું છે. જ્યારે પાછળનું તળાવ ફૂલ થાય ને ત્યારે અહીંથી ગેટ ખોલી દે છે. હવે ચોમાસું આવશે ને એટલે હવે થશે તે ઓવરફ્લો થશે ને એટલે અહીંથી પાણી આવશે અને આની નીચે પણ જશે. સરસ તરતી હોય ને એની જેવું લાગે. મસ્ત પાણી આવશે ત્યાંથી તે પણ ઓવરફ્લો થતાં બહુ થોડો ટાઈમ લાગે. બાકી અહીંથી બતાવે છે હજુ થોડુંક પાછળના ભાગમાં છે. તો ચલો જઈએ. આ ગેટ પણ પાર્કિંગ છે, ઓલા ગેટ બાજુ પાર્કિંગ છે. ટોટલ એમ 2 ગેટ જ છે. તો એ પણ એક છે. હા તો એક્ઝિટ છે અને એન્ટ્રી અહીં આ બીજી બાજુથી તે એન્ટ્રી છે. આ બાજુથી આવીએ ને એટલે આ મસ્ત મજાના મહાદેવ દેખાય. ભાવનગર મ્યુનિસિપાલિટીમાંથી તે આ જે કચરો હોય ને એનું મસ્ત બધું બનાવેલું છે આખે આખું. તો આ છે ને બધી વેસ્ટેજ બોટલો છે. આ બોટલથી તે આવું બનાવેલું સરસ અંદર એ છે અને અહીંયા ઘણી બધી બોટલ જો આ બધું વેસ્ટેજનું હોય ને એનું અહીં સરસ મજાનું બનાવેલું છે બેસવાનું. બહુ બધી બોટલો.
આવું ઘણું બધું છે અહીંયા, જે વેસ્ટેજ વસ્તુ હોય છે ને એની સરસ બધું બનાવેલું છે. તો આ એક બીએમસીમાં બહુ સરસ કામ કહેવાય કે અહીંયા ઝાડવા નીચે આવું સરસ બેઠવાનું બનાવેલું છે. જો તો ચલો બીજું બતાવો તમને. આ બીજો ગેટ હતો. હવે જઈએ છીએ ઉપર જવું. અને અહીંયા જો મસ્ત મજાનું મહાદેવની શિવલિંગ છે. મસ્ત મોટું ઝાડવું છે. તો આ બધું છે ને તો જે પાછળ તમને દેખાય છે ને એ બધું આખું આપણે આ બાજુથી ને આવીએ ને ઓલી બાજુના સાઈડ જવાય ને વિક્ટોરિયા પાર્ક બાજુ ત્યાં સુધી છે. જ્યાં સુધી તળાવ છે ને ત્યાં સુધી એનો એ પાર્ટ છે બેસવાનો મતલબ. તો આપણે જઈએ ઉપર ત્યાં સુધી. થોડેક સુધી જશું, બહુ આગળ નહીં જાય કેમ કે ગાડી આપણી આ બાજુ પડી છે. તો પાછું રિટર્ન જેટલું જઈએ ને એટલું આવવાનું પડે. એટલે આપણે થોડેક સુધી જઈએ, તળાવને બધું બતાવીએ. તો ચલો જઈએ ઉપર. બાકી અહીંયા જો કેટલું સરસ દેખાય છે. જો ના પાડીને તો અહીંયા ચડવા માંડ્યો. જો પડવાના ધંધા કરે. જો જઈ લે હા હવે હવે એવી આવે. હે યાર નીચે સ્લાઇડ કર. ચાલ સ્લાઇડ કર. ધીમે ધીમે આવી જા. પકડી નાય. કેટલું બધું ઉપર ચડી ગઈ ગાંડી. હવે પછી ન્યા ને ન્યા જ રે. લઈ જો તો ન્યા જઈને કેમ બેઠી ગઈ. હાલ આજે નીચે આપણે જઈને આવ્યા ને એ બધું છે. સાવર અને આ બધું અહીંયા ઉપર આવવાના છે ને બહુ બધી અલગ અલગ રસ્તા છે. તો આપણે અહીંયા વચ્ચેથી ને તે આવી ગયા ઉપર. હવે ચલો જઈએ. જો આ અહીંથી ને આખું આગળ જ્યાં સુધી તળાવ છે ને ત્યાં સુધી આવું છે હાલવાનું ને બધું. મસ્ત અલગ અલગ લોકેશન છે. તો આ કંઈક છે આપણે બોર તળાવ. અને આજે સન્ડે હોય ને એટલે આજે બહુ પબ્લિક હોય. આ બાજુ બધે બહુ પબ્લિક. આ છે ને બોર તળાવનો તળાવ છે ને એની બાજુમાં તે રાજા કૃષ્ણકુમારસિંહજી છે ને જે ભાવનગરના રાજા, એનો મહેલ છે. એ ભાવનગરના બધા અલગ અલગ વિડીયો તમારી યારે શેર કરીશ. તો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.